ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ કોર્પોરેશનમાં બેઠક છે। અમદાવાદ ગાંધીનગરના વિકાસ કાર્યોની સમીક્ષા કરી છે તો સાથે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ શાહની બેઠકમાં હાજર છે। અમદાવાદ ગાંધીનગર કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે। ચીફ સેક્રેટરી મનોજ દાસ અને અમદાવાદ કલેક્ટર પણ હાજર છે આ બેઠકમાં। સાથે અમદાવાદ અને ગાંધીનગર મનપા કમિશનર પણ હાજર છે બેઠકમાં। રેલવે ડિવિઝન સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત છે। રોડ રસ્તા અને બ્રિજ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। અમદાવાદને ગ્રીન બનાવવાના મિશન 5 મિલિયન મુદ્દે આજે છે તે ચર્ચા કરવામાં આવી। ઓડા અને ગુડાના અધિકારીઓ પણ બેઠકમાં હાજર છે। ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસ કાર્યો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચા કરી છે। ગૃહમંત્રી શાહે અધિકારીઓ પાસેથી કામના અપડેટ પણ લીધા। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હાજર છે કોર્પોરેશનની બેઠકમાં। તેઓ ઉપસ્થિત છે અને આ બેઠક તેમની અધ્યક્ષતામાં યોજાય છે। ઘણા બધા વિકાસ કાર્યોની તેઓએ સમીક્ષા કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા છે। નિર્મલ, ગૃહમંત્રી અમિત શાહ જે છે તેમની કોર્પોરેશન સાથે બેઠક જે છે અને સાથે ઘણા બધા વિકાસ કાર્યોની સમીક્ષા કરી છે। શું છે અપડેટ આ બેઠકમાં? કયા એવા મહત્વના મુદ્દાઓ? જો કેન્દ્રીય મંત્રી અમિત શાહનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ છે। 2 દિવસમાં પહેલા દિવસે જે કાર્યક્રમ છે તેમાં વિવિધ જે વિકાસલક્ષી પ્રોજેક્ટ છે તેની સમીક્ષા કરવા માટેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે બીજો દિવસ છે એટલે આવતીકાલનો દિવસ એ બહાર રહી અને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમો કરવાના છે। આજે અત્યારે આપ જોઈ શકો છો એ પ્રકારે અત્યારે હું અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કેન્દ્ર છે અને તે જગ્યાએ હું છું। અત્યારે અહીં આપ જોઈ શકો છો તે પ્રકારે પહેલા માળે અમિત શાહની બેઠક યોજાઈ રહી છે। બેઠકની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે। સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર કલેક્ટર, અમદાવાદ કલેક્ટર તેમજ ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના ડીડીઓ હાજર છે। આ તમામ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે। બેઠક વિવિધ 8 મુદ્દા પર છે। ગાંધીનગર લોકસભામાં કાર્યરત જે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ છે તેને અનુલક્ષીને બેઠક કરવામાં આવી રહી છે। સાથે જ ગાંધીનગર લોકસભાનો જે અમુક ભાગ, અમુક વિસ્તાર અમદાવાદની અંદર આવે છે તેના જે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ છે તે અંતર્ગત સમીક્ષા કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગ્રીન કવર પ્રોજેક્ટ માટેનું જે મુખ્ય બેઠક છે તે સૌથી પહેલા રાખવામાં આવી છે અને તે બેઠક અત્યારે ચાલી રહી છે। આ ઉપરાંત ગત સપ્તાહે ગત 3 દિવસ પહેલા જ કેન્દ્રીય કેબિનેટે જે રીતે ધોલેરા સરખેજ સેમી હાઈ સ્પીડ રેલને મંજૂરી આપી છે તે અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેઠકનું પ્રેઝન્ટેશન કરવા માટે અમદાવાદ રેલવે ડિવિઝનના ડીઆરએમ વેદ પ્રકાશ પણ હાજર છે। સાથે જ રેલવેના અધિકારીઓ પણ હાજર છે। વિવિધ 8 મુદ્દાની આ બેઠકો છે। અલગ અલગ બેઠકો છે કે જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલનાર છે અને આવતીકાલે વિવિધ ફિલ્ડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। આજે જે મૂળભૂત રીતે જોવામાં આવ્યું એમાં પીએમની અપીલ છે કે ઈંધણનો મહત્તમ ઉપયોગ ન કરવામાં આવે, ઈંધણનો મહત્તમ બચત કરવામાં આવે। તે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સૂચના હતી અને આ સૂચના અનુસંધાને જ એક જ દિવસમાં એક જ સ્થળ પર તમામ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આપે જોયું હશે જે રીતે અમિત શાહનો કાફલો હતો, કાફલાની અંદર પણ માત્ર 4 જ ગાડી જોવા મળી છે। આ 4 ગાડીની અંદર જ કેન્દ્રીય ગૃહમંત્રી આવ્યા છે। વિવિધ પ્રોટોકોલ ને ભાગરૂપ અત્યારે બેઠક ચાલી રહી છે અને બેઠકમાં વિવિધ અધિકારીઓ હાજર છે કે જેઓ વિવિધ મુદ્દા પર વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ ઉપર પ્રેઝન્ટેશન કરી રહ્યા છે। જી બિલકુલ નિર્મલ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।